નમસ્કાર મિત્રો, હું છું નીલ પટેલ અને આજે ફાઇનાન્સના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરીશું. મિત્રો, ઇન્વેસ્ટમેન્ટ આપણા ગુજરાતીઓનું પ્રાઇડ છે. ઇન્વેસ્ટમેન્ટ થી જ આજે આપણે ગુજરાતીઓ ઘણા બધા સંપત્તિવાળા બન્યા છીએ. તો આજે આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટની. ડિસ્પ્લેમાં તમને દેખાતું હશે આજે કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટનું શું મહત્વ છે? આજે આપણે ઘણી બધી એવી જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ છીએ કે જે જગ્યાએથી આપણે આ સમયે કે આ મૂડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ નહોતું. માની લો કે ભાઈ તમારી નાની એવી જોબ છે અને નાનો એવો બિઝનેસ છે, થોડાક એમાં જોબ કે બિઝનેસમાંથી થોડું ઘણું કમાવો છો, પણ તમે આજે 25-50 લાખનું મકાન લઈ લ્યો છો અને પછી એના ઈએમઆઈ ભરી નથી શકતા, તો એ ઇન્વેસ્ટમેન્ટ તમારું ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. ઘણી વખત બેંક છે કે કોઈ બીજી ફાઇનાન્સ કંપની છે એ તમારા ઘર કે મકાનને સીલ મારી દે છે, તો તમારું એ ઇન્વેસ્ટમેન્ટ ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. તો આજે આપણે શીખશું કે આપણે આપણી જિંદગીની શરૂઆતનું ઇન્વેસ્ટમેન્ટ ક્યું કરવું જોઈએ. સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું જોઈએ આપણી સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર. શું? તો કે ડેવલપ યોર સ્કિલ ફર્સ્ટ. તમારે તમારી સ્કિલ એટલે કે તમારે તમારી જે કૌશલ્ય છે, તમારી જે આવડત છે, તમારે એને વધારવાની છે. માની લો કે તમે કોઈ સારું કોર્સ કરો છો, કોઈ સારી વસ્તુ શીખો છો, તો એ જે પૈસા તમે ફીસ ભરવામાં આપો છો ને એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. એ શેના ઉપર કર્યું છે? એ તમે તમારી જાત ઉપર કરેલું છે. આ સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ. આનાથી તમને આગળ ઘણી બધી વસ્તુમાં તમને નવો ગ્રોથ મળશે. તમને કોઈ સારી કંપનીમાં જોબ મળશે, તમને કોઈ સારા બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળશે. કઈ રીતે? તો કે તમે પોતે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ તમારા સેલ્ફ ઉપર કર્યું હશે. તો સૌથી પહેલું તમારે તમારી સ્કિલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હવે તમે થોડું ઘણું આગળ વધવા માંગો છો કે ભાઈ હું વ્યવસ્થિત ભણી ગણેલો છું, વ્યવસ્થિત મને બધી વસ્તુ આવડે છે અને હવે મારી પાસે થોડી ઘણી ઇન્કમ છે, તો મારે બીજા નંબરનું ઇન્વેસ્ટમેન્ટ કયું કરવું? તમારે બીજા નંબરનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ઇન્વેસ્ટ ઇન હેલ્થ. તમારે તમારી હેલ્થ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કઈ રીતે? તો સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ છે ઈટ ગુડ ફૂડ. આપણે શું કરીએ છીએ કે ભાઈ વધારે ખાવામાં ખર્ચો નથી કરવો, તો આપણે રોડનું પાણીપુરી આ તે આચળ કુચળ કાંઈ પણ ખાઈને આપણું પેટ ભરી લઈએ છીએ અને ફરી પાછા કામ કરવા લાગીએ છીએ. આ વસ્તુ ખૂબ જ હાનિકારક છે અને આ વસ્તુના કારણે મેજર બીમારીઓ તમારી શરીરની અંદર આવી શકે છે. તો શું તમે તમારા શરીર માટે સારું ખાઈ નથી શકતા? તો એ પણ ઇન્વેસ્ટમેન્ટ તમારી હેલ્થનું એક ઇન્વેસ્ટમેન્ટ છે. બીજો પોઈન્ટ છે ગો ટુ રેગ્યુલર જીમ. આજે આ સ્ટ્રેસફુલ લાઈફ છે, તો આપણે રેગ્યુલર જીમ જતા હોઈએ તો રેગ્યુલર જીમની અંદર આપણને આપણા શરીરને કસવા માટેની એક બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. તો રેગ્યુલર જીમ જવા માટે જે તમે પૈસા ભરો છો એ તમારું એક હેલ્થનું એક ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમે સારી રીતેથી રેગ્યુલર શરીર કસાયેલું હશે તો ઘણી બધી બીમારીઓને તમે રોકી શકશો, તો તમારો મેડિકલ ખર્ચ નહીં થાય. ત્રીજું છે રેગ્યુલર હેલ્થ ચેકઅપ. હવે ઘણી બધી બીમારીઓ દર વર્ષે નવી ડેવલપ થાય છે, તો તમને ખબર જ નથી કે તમારી શરીરની અંદર આ વર્ષે કઈ બીમારી આવી છે. તો તમે રેગ્યુલર તમારા વર્ષે 6 મહિને તમારું એક હેલ્થ ચેકઅપ કરાવો. એ હેલ્થ ચેકઅપ કરવાથી તમને ઘણી બધી બીમારીઓમાં તમને ખબર પડશે કે હવે મારે પ્રિકોશન કઈ વસ્તુનું કરવું છે. ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે મને ડાયાબિટીસ આવી ગઈ છે. એ ડાયાબિટીસના કારણે એ લોકોને લાસ્ટમાં ખબર પડે છે કે ભાઈ લાસ્ટ સ્ટેજની ડાયાબિટીસ થાય ત્યારે ખબર પડે છે કે હવે મને ડાયાબિટીસ આવી છે. તો એની તમે જો શરૂઆતથી જ ક્યોર કરી હોત ને તો તમારા ડાયાબિટીસમાં બહુ લાંબો સમય તમારે પ્રોબ્લેમ નથી થતી. તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે નહીં તો શું કરશો? તમારી બધી જ જે કમાયેલી જમા પૂંજી હશે ને એ ખાલી એક જ મેડિકલ બિલ લઈને જતું રહેશે. તો આ હેલ્થ ઇન્સ્યોરન્સ, હેલ્થ મેડિકલ ઇન્સ્યોરન્સ છે ને તમારી લાઈફને કવર આપે છે. તો એ પણ તમારી ઇન્વેસ્ટમેન્ટ હેલ્થની અંદર જ છે. તમે હેલ્થની અંદર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું તમે બહુ લાંબો સમય સુધી ચાલી શકશો. અને રિલેક્સ યોર માઇન્ડ. આપણે નાની ઉંમરના એટલે હું તમને કહું કે ભાઈ 20-21 વર્ષના, 22-25 વર્ષના જે છોકરાઓ છે એને ક્વિક રીચ થવાનો બહુ ઝડપથી ઈચ્છા હોય કે હું ફટાફટ પૈસાદાર થઈ જાઉં. તો એના ચક્કરમાં એટલું સ્ટ્રેસ ભેગું કરે છે ને કે એ બહુ ઝડપથી બીમાર પડી જાય છે. એના કારણે એ લોકો નવું કામ નથી કરી શકતા અને મેન્ટલી એની હેલ્થ ખરાબ થઈ જાય છે. તો તમારે
હેલ્થની આ ઇન્વેસ્ટમેન્ટમાં તમારા માઇન્ડને રિલેક્સ રાખવા માટે તમે કોઈ યોગા ક્લાસ જોઈન કરો, કોઈ મેડિટેશન ક્લાસ જોઈન કરો, એ પણ કોઈ ફિઝૂલ ખર્ચી નથી. એ પણ એક તમારું ઇન્વેસ્ટમેન્ટ છે જે તમે તમારી હેલ્થ પાછળ કરેલું છે. ચાલો હવે ત્યાંથી થોડા આગળ વધીએ કે હવે ત્રીજા નંબરનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કયું કરવું જોઈએ. ત્રીજા નંબરના ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો કે ઇન્વેસ્ટ ઇન ગોલ્ડ એસેટ. આજે આપણે દરેકના ઘરમાં 2 તોલા 3 તોલા 5 તોલા કંઈક ને કંઈક સોનું પડ્યું હશે, પણ આ સોનું તમને બહુ ખરાબ સમયમાં બહુ સારું કામ આવશે. ગોલ્ડ ઇઝ અ વર્લ્ડ્સ ફર્સ્ટ કરન્સી. સોનું દુનિયાની સૌથી પહેલી કરન્સી છે. તો કરન્સીની વાત કરું તો કરન્સી ગમે એ દેશમાં ચાલે, એટલે સોનાને તમે કોઈ પણ દેશમાં વટાવી શકો. માની લ્યો આજે તમારી પાસે સોનું છે અને તમે અમેરિકા પણ જાઓ છો તો ત્યાં પણ સોનાને તમે કેશ કરાવી શકો છો. બીજું, ગોલ્ડ ઇઝ અ લિક્વિડિટી એસેટ. ગોલ્ડ ઇઝ અ લિક્વિડિટી એસેટ નો મતલબ શું થાય કે ભાઈ માની લો આજે તમારે સોનું વટાવવું છે, આજે તમારે સોનું કેશ કરવું છે, તો તમે 2, 3, 5 કલાકમાં સોનાને તમારા પૈસામાં કન્વર્ટ કરાવી શકો છો. અને આ સોનાને ગમે ત્યાં તમે કોઈ પણ જગ્યાએ, એવું નથી કે તમે આજ રાજ્યમાં કરાવી શકો, તમે દુનિયાના દરેક ખૂણામાં કરાવી શકો છો. તો સોનું એ લિક્વિડિટી એસેટ છે. ત્રીજી વાત કરીએ, ગોલ્ડ ઇઝ અ ઇઝીલી બાય એન્ડ સેલ એસેટ. સોનાને તમે ગમે ત્યારે ખરીદી પણ શકો અને ગમે ત્યારે વેચી પણ શકો, અને સોનાનો આટલો એવો ટુકડો હોય તમે એને ગમે ત્યારે સાચવી પણ શકો. તો સોનું છે ને એ તમારા ત્રીજા નંબરનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે જે તમારે ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે. ત્યાંથી થોડા આપણે આગળ વધીએ તો હવે તમારી પાસે સોના કરતા પણ વધારે રૂપિયા છે અને હવે તમારે ક્યાંક એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે જ્યાં તમને થોડુંક સારું રિટર્ન આવે અને તમે થોડું ઘણું રિસ્ક લેવા માંગો છો. તો આપણે શું કરશું, ચોથા નંબરના ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ઇન્વેસ્ટ ઇન પ્રોફિટેબલ બિઝનેસ. હવે તમારા ગ્રુપ સર્કલમાં કોઈ ધંધો કરતું હોય અને તમને ખબર છે કે એ બહુ રૂપિયા કમાય છે, એને જરૂર છે પૈસાની એના ધંધાના એક્સપેન્શન કરવા માટે, તો તમે એને પણ ઇન્વેસ્ટમેન્ટ આપી શકો છો. તો એ અહીંયા કમર્શિયલ બિઝનેસની વાત કરી છે. તો એના સિવાય તમે સ્ટોક માર્કેટ, ફોરેક્સ માર્કેટ કે કમોડિટીઝની અંદર તમે ટ્રેડિંગ કરી કે ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ તમે સારું એવું રિટર્ન કમાઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી માર્કેટ, સિક્યુરિટી એન્ડ બોન્ડની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આ ઇન્વેસ્ટ ઇન બિઝનેસ એટલે કે તમે આ બધી જ વસ્તુ કરો છો તો તમે કોઈ પણ પ્રોફિટેબલ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. જો તમારી પાસે થોડો સારો પૈસો છે અને તમે થોડું રિસ્ક લઈને થોડુંક રિટર્ન કમાવા માંગો છો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે ચોથા નંબરનો. હવે આપણે જે આગળ જવાના છીએ, જે ઇન્વેસ્ટમેન્ટ તરફ આગળ જઈએ છીએ, એ ઇન્વેસ્ટમેન્ટ લોકો પહેલી પ્રાયોરિટીમાં લે છે, પણ એ 5મી પ્રાયોરિટીનું ઇન્વેસ્ટમેન્ટ છે. કયું છે ચાલો જોઈએ. આ છે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ. તમારી પાસે આજે 50 લાખ રૂપિયા છે અને તમે જો 1 કરોડ રૂપિયાનું કોઈ ફ્લેટ, મકાન કે કોઈ કોમર્શિયલ લ્યો છો અને એના માટે લોન કરાવો છો તો તમે થોડું એવી મૂર્ખાઈ વાળું કામ મારા હિસાબે કરો છો. શું કામ? તો કે તમારી પાસે જો એને રિટર્ન કમાવાની દ્રષ્ટિએ તમે કરતા હોય તો એ વસ્તુ ખોટી છે, કારણ કે જે તમે રિટર્ન એમાં કમાશો એટલું તમે બેંકને એનાથી વધારે પણ બેંકને તમે વ્યાજ આપી દો છો એને. પણ જો તમારે તમારા ઘર માટે કે તમારા ખુદ માટે લેવું છે તમારે, તો તમે લોન કરાવીને કરી શકો છો. પણ સૌથી પહેલું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે બાય યોર ઓન હાઉસ. રેન્ટની ઝંઝટથી નીકળો. જ્યારે તમારી પાસે પૈસો હોય ત્યારે તમે સૌથી પહેલું કામ તમારું ખુદનું ઘર લેવાનું કરો. તમારું સપનાનું ઘર બનાવો. હું એમ નથી કહેતો કે બંગલો બનાવો, નાનું તો નાનું, ખુદનું ઘર પહેલા લ્યો. બીજું જો તમારી પાસે વધારે પૈસા છે તો તમે રેન્ટલ ઇન્કમ એક કરી શકો. આજે ઘણા બધા લોકો એવા છે કે જે 8-8, 10-10 પ્રોપર્ટી ખરીદી અને ખાલી રેન્ટની ઇન્કમ ઉપર જીવે છે. માર્કેટમાં મંદી હોય, તેજી હોય, એ લોકોને કોઈ ફરક નથી પડતો. રેન્ટ આવે છે, મહિનો પૂરો થાય એટલે રેન્ટ આવી જાય. તો રેન્ટલ ઇન્કમ માટે પ્રોપર્ટી એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે અને ઘણો સમયથી ગણાય છે. ત્યારે પછી તમે થોડા આગળ વધારે પૈસાદાર છો તો તમારે બાય ફાર્મ હાઉસ ફોર ફેમિલી એન્જોયમેન્ટ. ફેમિલી એન્જોયમેન્ટ પણ એક બહુ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમારી ફેમિલી ખુશ નહીં હોય ને તો તમે આગળ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીને મિસ કરશો. તો બધા ઇન્વેસ્ટમેન્ટ તો આપણા છે જ, પણ એક ફેમિલીને એન્જોય કરવા માટેનું પણ એક ઇન્વેસ્ટમેન્ટ આપણી લાઈફમાં હોવું બહુ જ જરૂરી છે. તો આ બધા જ ઇન્વેસ્ટમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ હોવા જોઈએ. સૌથી પહેલું તો સેલ્ફ ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ.
બીજું ઇન્વેસ્ટમેન્ટ તમારું હેલ્થનું હોવું જોઈએ, ત્રીજું તમારું ગોલ્ડનું હોવું જોઈએ, ચોથું એક પ્રોફિટેબલ બિઝનેસમાં કરો અને પાંચમું પ્રોપર્ટીમાં કરો. પણ આપણે જે ભૂલ કરીએ છીએ એ પહેલું ઇન્વેસ્ટમેન્ટ આપણું પાંચમું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જે આપણે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને પછી લાઈફ ટાઈમ ઈએમઆઈ ભરતા જઈએ છે ત્યાં સુધીમાં જિંદગી પૂરી થઈ ગઈ. પછી એ મકાનની શું વેલ્યુ રહી છે, છેલ્લે એ મકાન ઈએમઆઈ પૂરા થાય ત્યાં મકાન પૂરું થઈ ગયું. તો આવી મૂર્ખાઈ ન કરતા આપણે એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને આપણે આપણી લાઈફને સિક્યોર કરીએ.